બીજો પુરુષ લાવે આંબલિયાના બી રે પુરુષ આંબો રોપીજો રે રે પુરુષ આંબો રોપીજો રે રોપીજો રે. એક પલમાં ઘટના ઘટી ગઈ. બેડું માથા ઉપર જ્યાં પડ્યું છે અને એ ઝટકું લાગ્યું રાવત રણસિંહ મહારાજ ને. અરે આનો છેડો પકડ્યો ને આનું બેડું માથા પર પડી ગયું અને વીજળીનો જેમ કરંટ લાગે. અરે નુગરા માણસે સતીનું સત અબડાવ્યું નહીં, એમ નહીં. અરે સતીનો છેડો પકડ્યો તી નુગરાને અંદર કરંટ લાગી ગયો. ઈ સતને રસ્તે હાલતો થઈ ગયો. નુગરા કઈ સતને થોડા છેડી હકતા હતા, પણ સતની કસોટી થાય, સતના પારખા થાય. દાડલદીએ નક્કી કર્યું કે હવે કેમ કરવું. આશ્રમના દરવાજામાં ગયા નહીં, બાર ઉભા ઉભા કીધા, બોલ્યા છે, કીધું છે. બાર ઉભા ખીમડા કોટવાળ સમાધિયું ગળાવો. શું કામ? કે મારે ધણીને છેટા પડ્યા. ખીમડાને સમજતા વાર ન લાગી કે સતીના સતની કોકે છેડ કરી છે. ચારે બાજુ વાયક છૂટ્યા છે, સતના સંદેશા. ચારે બાજુ સતની પરંપરા હતી, સતની મર્યાદા હતી, સતના સંબંધો હતા. આજ આપણે બધા ભેળા થઈને બેઠા છીએ તો એ સતને સંબંધે બેઠા છીએ, ધર્મને નાતે બેઠા છીએ. ધર્મને વર્યા છીએ તો ધક્કો કેને દઈએ? કોણ દૂજું છે, કોણ પરાયું છે, કેને ધક્કો મારવો? ધર્મને જો વર્યા છીએ તો ધર્મ શું કહે છે? ધર્મ ક્યાં છે? વાતોમાં નાના ધર્મ તો ધારણામાં છે. ધારણા ક્યાં? અરે તમારી પાલન શક્તિ કેટલી છે, પાલન કરવાની તમારી ગતિ કેવડી છે. સામા આત્માની અંદર જુઓ તો તમે બોલો છો ઈ જ ઘટમાં ઈ બોલે છે. ધર્મ તો ધારણા છે, ધારણા છે, વાતું નથી બાપ. કોઈના બોલવાથી તમારા આત્માને દુઃખ થાય, ધક્કો લાગે. કોઈનું બોલવું તમને ન ગમે અને એને જો જાતું કરો તો એ ધર્મ તમે પાડ્યો કહેવાય. ન ગમતું હોય, કદાચ અવિવેકથી કોઈ બોલવા માંડ્યું, કોકે તમને ગાર કાઢી પણ મગજમાં લ્યો નહીં અને હસતા હસતા અહીંયાથી હાલ્યા જાઓ, એ તમે ધર્મ ધારણ કર્યો છે, એ ધર્મનું તમે પાલન કર્યું છે. નગર હામી બે ત્રણ દેવી હોય તો કઈ થોડીક ગોતવા જવી પડે, ગારું ગોતવા જવી, ગારું ગોતવા જવી પડે બાપા. હે એ તો ક્વોલિટીઓ નીકળે ફર્સ્ટ ક્લાસ. એક કોક દઈને જવે ખબર પડે. હમણાં નહીં એ ખતરા કર્યા જેવા નથી, એની વાતો શું કરવી. અમારા નટુભાઈ જોશી કીધે રાખતા કે કોઈ માએ એના દીકરાને બેહાડીને ગાયરું શીખવાડી. કોઈ માએ કીધું, કોઈ શિક્ષકે કીધું કે ભાઈ આજ તો તમને કીધું ના ભણાવો, આજ તો બહુ ભણાવ્યા, હવે હાલો આજ અડધી કલાક બેહો, બધા તમને ગાયરું બોલતા શીખવાડો. કોઈ માસ્તરે શીખવાડ્યું, કોઈ માએ શીખવાડ્યું, તોય બધા ના આવડે. જો અને કેવી આવડે, કોઈ આપણી જિંદગીમાં સાંભળી નો એવી. ભગવાન જાણે ક્યાંથી ક્વોલિટીઓ ઉતારે ફર્સ્ટ ક્લાસ. સીધી એસટીડી જ કરે, ત્રીજી પેઢીએ પુગાડે, ચાલુ આઈટમ જ નહીં કોઈ. છોકરાઓને આવડી ગઈ, બધા બોલે ક્યાંથી શીખી આવ્યા? કોઈ શીખવાડ્યું નહીં તોય આવડી ગયું ને. ધર્મ શીખવાડવો પડે, કર્મ શીખવાડવા પડે, મર્યાદા શીખવાડવી પડે, વિવેક શીખવાડવો પડે, શીખવું પડે. અને આ ઓટોમેટિક આવડી જાય. કા કુસંગ ચારે બાજુથી સંતો ભક્તો સંદેશા સાંભળી સાંભળીને દોડી આવ્યા. આખા ઢેલડી નગરમાં વાત થઈ કે ઢેલડી નગરના ચમારવાસને ખૂણે કોઈ આશ્રમમાં એક બાઈ પોતાની જીવન જીવતા જીવન ધરતી માતાને ખોડે પોતાનું જીવન અર્પણ કરી આત્મહત્યા કરે છે. લોકો એવું વાત વાતમાં બોલવા માંડ્યા.
ચારે બાજુ વાતું ફેલાણી. રાવત રણસિંહ કાન ખબર મળ્યા. કોઈ કીધું કે તમારા રાજમાં, તમારી હદમાં, તમારા ગામના ચમારવાસને નાકે એક આશ્રમમાં એક બાઈ ખાડો કરી પોતાનું જીવન સમાપ્ત કરી નાખે છે. રાવત રણસિંહે આજ્ઞા કરી કે જાઓ, એને કોક મારા રાજની હદમાં મરવાનું નથી, અહીં નો મરાય. ના પાડો. ના પાડી કે અહીં આત્મહત્યા કરવાની અમારા મહારાજ ના પાડે છે. ડાળલ દે કે પણ મરે હવે અહીંથી ક્યાંય દૂર જવાની જગ્યા નથી. મારું જીવન ધરતી માતાને હું અહીંયા જ સોંપી દેવા માંગુ છું. રાવત રણસિંહે કીધું એનો અપરાધ કોણે કર્યો છે, એનો ગુનો કર્યો હોય એને આકરામાં આકરી સજા કરો. પણ કોણ એને કહે કે એનો ગુનેગાર તું જ છો? એને કહે કોણ? એને કોણ કહેવા જાય? એમ ઘરમાં તમે ફૂફાડા મારતા હો, ઘરમાં જેમ ભાવે એમ બોલી લેતા હો, અને બહાર પાછા આમ અપ ટુ ડેટ થઈને સરસ વાતો કરતા હો, અને ઘરમાં તમારી ભૂંડાઈઓનો કોઈ પાર ન હોય. મારા બાપ, ઘરમાં આવ્યા અપલખણ તમારા, એ તો છાપામાં દેવા જેવા પણ કોઈ દેતું નથી. એટલું સારું. ઘરમાં એવા તોફાન કરો, એ તો બાયુની દિશા બગાડી નાખો. બાયુ એટલી ભલી છે કે એ તમને હાથવી રાખે, નકર તમારા શરીરની તો ચોપડીઓ લખાય એટલા છે. નવટાક પાણી પીધું હોય, 100 ગ્રામ પાણી પીધું હોય અને ઘેર ધબધબાટી બોલાવતા હોય, બહાર તો કઈ બોલાય નહીં. બહાર તો ઘેર ધબધબાટી બોલાવે અને એ મોઢા ગંધાતા હોય ને છોકરા બિચારા પપ્પા પપ્પા કરતા હોય, અને આદમી તો પછી દિલ્હીનો બાદશાહ થઈને બેઠો હોય, આખું ડોરા કાઢતો હોય. ખબરદાર, ગરમા ગરમ ચા લાવ, ગરમા ગરમ ભજીયા બનાવી દે. અરે પણ તમારા બાપુજીને કહ્યું તો ખરા, તેના લોટ નથી. આવી ધમાલ કરે ઘરમાં, અને બહાર જાય તો એવા સરસ મજાના વાતો કરે ને એવા સરસ મજાના કપડા બપડા લગાડી અને ઓફિસર જેવા દેખાય. બહાર પણ ઘરે આવેથી ખબર પડે, બાયુને પૂછે તો ખબર પડે કે બેન તમારા સ્વામીનાથ, તો કે બાપુ પછી ખાઈ પીને વાત કરજો. જમીન મારા સ્વામીનાથના વખાણ જમીન કરશું, હમણાં રહેવા દેજો. કેટલું હાલશે આ તમારું મારું આપણું હાલશે કેટલું? આ એક બાજુ રામદેવજી મહારાજના મંદિરમાં જવું છે, એક બાજુ ભાથીજી મહારાજના મંદિરમાં જવું છે, એક બાજુ મહાકાળી માને માથું નમાવવું છે, અને જોવું નથી કે એના હાથમાં તલવાર છે, એના હાથમાં કોકનું માથું છે, કોકનું ચોટલી છે, ધડ કાપી નાખ્યું માથું હાથમાં છે. એ તો જુઓ, એ ઝપાટામાં લઈ લે ક્યાંક ખપરવાળી જોગણી છે. ઘેર ઘેરમાં ભોવા ધણાવું અને હાલું નિવેદ ખાતી કળજુગમાં હું કાળકા કહેવાણી. રાવત રણસિંહ કોણ કે? રણસિંહ મહારાજ પોતે આવ્યા, આ બાજુથી બધા સંતો ભક્તો આવ્યા, અને જબરો મોટો મેળાવડો થયો છે. માનવ મેરામણ ઢેલડી નગર ને પાદર ચારે બાજુથી ઉમટી આવ્યા છે. ધણીના નામના ધૂપ થાય છે, ધણીના નામના બાજુ ઢળાણા છે, એની ઉપર ધણીના નામની જ્યોત જાગી છે. ગત સંગત સાધુ સંતો ભક્તો બધા મળ્યા છે, અને ડાળલદઈ હાથમાં એક તારો લીધો છે. એને ડાળલદે આરાધ કરે છે, આરાધ કરે છે. આરાધના એક એક સુર નીકળે છે. આરાધ એટલે પોકાર. પોકાર કોઈ દી પીડા વિના ન થાય બાપ. પીડા હોય એ પોકાર કરે. તમે તો ટીવી હામાં મોઢા લગાડીને બેઠા છો, ટીવીમાં તો વાંદરીઓ નાચતી હોય એમ નાચો તો થાય. આરાધ એમ ન થાય બાપ. એ તો જેને ગુંબળા થયા હોય અને એ રાતમાં નીંદર નો આવતી ને લવકારા થતા હોય, હોય માં કરતો હોય, ઈ ઓય રામ, હે ઠાકર, હે ધણી, હે નેજાધારી, હે ઘોડાવાળા, હે રામદેવજી. એ ક્યારે થાય? એ પોકાર ક્યારે થાય? પીડા. પીડા કઈ સંસારની નહીં,
સંસારમાં મને આ ઘટે છે, મને આ ઘટે છે, મને આ ઘટે છે. રામદેવજી મહારાજ કે તારી પાસે બધું હતું પણ મેં લઈ લીધું છે. અરે હવે મને એકને જો રહેવા દેવો હોય તો આ બીજું બધું જાતું કરે, મને એકને તારો કરે. આ બધું તારી પાસેથી મેં લઈ લીધું છે. તું મારો છો, હું તારો છું. આ મારો ને તારો સંબંધ પાકો કરાવવા હાટું અને હમણાં જો તને બોલાવી દેવું હોય મારું નામ તો તને ઢગલે ઢગલા કરીને આપવા માંડું અને તું બંગલાઓમાં જબરજસ્ત મોજ શોખ ભોગ વિલાસમાં ડૂબી જા અને કોઈ દી જિંદગીમાં નહીં પણ જન્મો જન્મ તને મારી યાદી ન આવવા દઉં. એવા સુખના સાગરમાં તને ડૂબકા ખવડાવું. સુખ કહેવું કેને બાપ, કેને સુખ કહેવું? સગવડ ને સુખ કહેશો? સગવડવાળાની દશા જુઓ તો ખરા. એ ઉઠે એની ન્યાથી ટીકડી શરૂ થાય. ભૂખ લાગે એની ટીકડી, ખાઈ લે પછી હજમ થવાની ટીકડી, હજમ થઈ ગયા પછી નિંદ્રા આવવાની ટીકડી, જાડો પેશાબ બધું ટીકડી વાત રહી. આ સુખની વાત કરું છું. અઢળક સંપત્તિ, કરોડો રૂપિયાની સંપત્તિ, પણ ડોક્ટરે કીધું છે પાણી ઉપર રહેજો, પ્રવાહી ઉપર રહેજો, લિક્વિડ ઉપર રહેજો. એમ છે પ્રવાહી ઉપર રહેજો. આ બધું છે. આ ગુણ ભરી ચોખાની, ખાંડની, ઘીના ડબ્બા, આ અબજો કરોડો રૂપિયા, બંગલા બંગલીઓ, આ બધું તો કે ભલે બધું રહ્યું જોઈએ રાખો, આનંદ કરો, પણ તમારે તો દૂધમાં પ્રવાહી કરીને રાખવાનું. બધું ફ્રૂટનો રસ શું કહેવાય ને, જ્યુસ કરીને પીજો, જ્યુસ. આ બધી ઘટનાઓ નજર સામે જોવાય છે પણ મન હજી માનતું નથી. હજી મનને લો વિલંબ છે, હજી મન માનતું નથી. શું કામે? મનને અંદરથી તૃષ્ણાઓનો સહારો છે. તૃષ્ણાઓ હજી ઝંખે છે કે આ જોઈએ છે, આ જોઈએ છે. ક્યાં સુધી? એક બાજુ ભગવાનની યારે છેતરપિંડી કરવી છે, એક આજે સંસારમાં છેતરપિંડી કરવી છે અને જીવન જીવવું છે. ક્યાં સુધી આપણું હાલ છે? રામદેવજી મહારાજની આ વાતો કરું છું. રામદેવજી મહારાજ જે સંદેશો આપ્યો છે એ સંદેશો લઈને ડાળલ દઈને ખીમડો નીકળ્યા છે. એ સંદેશાના આધારે આ વાત કરું છું. ડાળલ દઈ આજે એક તારો હાથમાં લીધો અને રામદેવજી મહારાજને યાદ કર્યા. કડા બિરાજે અનને જામાનુર પણ દેવળમાં ધણી પોતે બિરાજે. અરે મારો નકળંગ હાજરા હજુ देवड़ के रोहे राजा एकल नो बेली बेली मारे मंदरिए पधार्या. केड़ी केड़ी भगती करो पीर रामा. देवड़ के रोहे राजा एकल नो बेली बेली मारे मंदरिए पधार्या.
ધોળા ધોળા એ ઘોડા ધણીના ધોળા એના જામા ધોળા કાઈ ફરકે ધણી ના નિશાન ધોળા કાઈ ફરકે રામા ના નિશાન રામા देवड़ के रोहे राजा एकल नो बेली बेली मारे मंदरिये पधारा लीला लीला घोड़ा धनीना लीला एना जामा ए लीलूड़ा फरके तुम्हारा निशान फिर रामा रामा हे रामा देवड़ के रोहे राजा एकल नो बेली बेली मारे मंदरिये पधारा पीड़ा पीड़ा घोड़ा धनीना पीठी भरा जामा पीड़ा पीड़ा घोड़ा धनीना सगुणा बेन नी वारे आव्या तदी पीठी भर्या जामा ए रामा रेवते चढ़ीने वेला आवजो रे रामा रामा लीलूड़े चढ़ीने वेला आवजो रे पीर जी पवन वेगे रे वेला आवजो रे बेनी विवाह आवे तुम्हारे बेनी विवाह आवे तुम्हारे
अधवच लूट करी छे लुटारे, आंसू पाड़े पीर ने पुकारे वेला आवजो रे। आंसू पाड़े पीर ने पुकारे वेला आवजो रे। पीर जी पवन वेगे रे वेला आवजो रे। रामा रेवते चढ़ी ले वेला आवजो रे। पोकार सुनी ने घोड़े चढ़िया, हे आने आराध केवाय बाप, आने पोकार केवाय। बोलशो तो कोक दी बोलवा था है, नकर पीड़ा था है तदी मम्मी मम्मी करवू पड़से। पोकार सुनी ने घोड़े चढ़िया, पोकार सुनी ने घोड़े चढ़िया, भाले लीला ने जा धरिया, भाले लीला ने जा धरिया। बेनी सगुणा नी नजरे चढ़िया वेला आवजो रे। हे आवो बेन आवो, पीड़ी पीतांबरी ओढ़ाड़ी અને રામદેવજી મહારાજ કે આવ્યો હમણાં આવ્યો બેન। રામે ચોરને પકડી લીધા, રામે ચોરને પકડી લીધા, नौवे खंड में डंका दीधा, हे नौवे खंड में डंका दीधा। बेनी सगुणा ना कारज सरिया वेला आवजो रे। बेनी सगुणा न कारज सरिया वेला आवजो रे। रामा लीलूड़े चढ़ी ले वेला आवजो रे। पीर जी पवन वेगे रे वेला आवजो रे। आमा नथी उगरवानो आरो, आमा नथी उगरवानो आरो। पीर जी भवसागर थी बचावो,
અમરદાસ ને બોથ તમારો વેલા આવજો રે રામા રેવતે ચડીને વેલા આવજો રે આવ્યો બાપ રામા શ્યામા આવજો અનકળ જુગ આવ્યો કરોર અરજ સુણીને અજમલ તણા તારા ચાકરની આખી ગત ગંગા ધર્મ સભા ઢેલડી નગર ને પાદર એક એકાકાર વ્રતિથી બધા રામદેવજી મહારાજની સાક્ષીનો અનુભવ કરે છે. જ્યોતના અંજવાળામાં એક જ્યોતિ સ્વરૂપ પુરુષ એનો પડછાયો પડવા માંડ્યો અને ચારે બાજુ બધાની મનોવૃત્તિ સ્થિર થઈ ગઈ. એ વખતે રાવત રણસિંહ આવ્યો, ડાળલદીના પગ પકડ્યા. એ સતી માતા મને માફ કરો, મને માફ કરો અને આ માર્ગ મને બતાવો એમ કહેવાય છે. રાવત રણસિંહને આ ઢેલડી નગરના પાદરમાં ખીમડા કોટવાડે રામદેવજી મહારાજની અનન્ય ઉપાસના બતાવી અને રામદેવજી મહારાજે ખીમડા કોટવાડની સાક્ષી લઈ અને ગતગંગાની વચ્ચે રાવત રણસિંહનો સ્વીકાર કર્યો. આવો બાપ, માર્ગ ભૂલેલા માટે તો અમારો આ એક જાહેર માર્ગ છે, રાજમાર્ગ છે, જ્યોતિ સ્વરૂપનું અંજવાળું છે. માર્ગ ભૂલ્યા હોય તો આવજો બાપ. એ ડાલીબાએ પ્રેમનો પ્યાલો પીધો રે, એને માર્ગ મળી ગયો છે. પીધો એને માર્ગ મળી ગયો સીધો. એને માર્ગ મળી ગયો સીધો. રામદેવજી થી લાગી જેને તાળી, રામદેવજી થી લાગી તાળી, એના ભેદને ભ્રાંતિ ગયા.
ભગવાન શ્રી રામદેવજી મહારાજ અવતારની લીલા ભગવાન 1461 સાલમાં મહાશુદ્ધ વસંત પંચમીના એક દિવ્ય લીલા મારવાડની ધરતી પર કરે છે. અજમલજી મહારાજ તુવર વંશમાં એક ભક્તિ યથાર્થ રૂપે વિવેક દ્રષ્ટિથી લઈને ગુરુગમથી આવ્યા છે અને દ્વારકાધીશનું શરણ લઈ અને અજમલજી મહારાજ ભગવાનને વચને બાંધી અને પોકરણ લાવ્યા છે. પોકરણની દિવ્ય લીલા રામદેવજી મહારાજના ચરિત્રની છે અને એ જ્યોતિ સ્વરૂપ રામદેવજી મહારાજે રાજાનું રૂપ પોકરણમાં મૂક્યા પછી સંતનું રૂપ લઈ ભગવાન મારવાડ પ્રદેશમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા. જંબુ દ્વીપમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ ગિરનાર ક્ષેત્રમાં ભગવાન આવ્યા. પરંતુ રસ્તે આવતા જે જગ્યાએ ભગવાને વિસામો લીધો છે ત્યાં અમર જ્યોતું જાગ્યું છે. અમર જ્યોતું એ મહાપુરુષોના ચરિત્રોને યાદ કરીએ છીએ તો આજ આપણા વિચારોમાં થોડો થાક હળવો થાય છે. એના ચરિત્રોને યાદ કરીએ છીએ તો પણ અને એના ચરિત્ર પ્રમાણે આપણા ચારિત્રનું ઘડતર કરીએ તો કેવડો વિસામો મળે, કેટલો વિસામો મળે. ગિરનાર ક્ષેત્રમાં આવ્યા પછી એક અમર જ્યોત જાગી છે. આમ તો અનેક જ્યોતું જાગ્યું છે પણ કેટલીક વાતો કરીએ, કેટલીક જ્યોતુની યાદી કરીએ. પાંચાળ પ્રદેશમાં તો જુઓ, પાંચાળ દેવ કો પાંચાળની ધરતી પર પીરોની પરંપરા હાલી. પીરોની પરંપરા, એક પીરો પાક્યા છે. પાંચાળ પ્રદેશમાંથી ભગવાન રામદેવજી મહારાજ સંતના રૂપે કચ્છ પ્રદેશમાં પધાર્યા છે. કચ્છ પ્રદેશમાંથી ભગવાન રામદેવજી મહારાજ ગિરનારની છાયામાં પોતાના મોટા ભાઈ બળદેવજી છે, રેવતીજી છે, એવો ગિરનારમાં રોકાયા છે. અને ભગવાન દ્વારકાથી ગયેલા પાછા દ્વારકા ન ગયા અને ગિરનારમાં આવ્યા. અને ગિરનારમાં આવ્યા પછી રામદેવજી મહારાજે એક એકતા માટેનો પ્રયત્ન એવડો કર્યો છે અને એ પ્રયત્ન ભગવાનનો ગિરનાર ક્ષેત્રમાં સંપૂર્ણ સફળ થયો છે. 18 વર્ણની એકતા, જ્ઞાતિ ગંગાના સંબંધોને એક તરફ મૂકી અને ગત ગંગાના નવા સંબંધો ગુરુગમથી ઉભા કર્યા. ગુરુનો એક પ્રદેશ ઉભો કર્યો, સદગુરુનો પ્રદેશ ઉભો કર્યો. વૈશ્વિક વ્યાપક વિચારધારા વાળો એક સુંદર માહોલ રામદેવજી મહારાજે ઉભો કર્યો. 18 વર્ણને આવરી લીધા. 18 વર્ણને ભેદ અને ભ્રાંતિની દિવાલો તોડી નાખી. પરંતુ રામદેવજી મહારાજનો પ્રયત્ન સફળ થવાનું કારણ સૌરાષ્ટ્રમાં ગિરનાર ક્ષેત્રમાં એ પ્રયત્ન સફળ થવાનું મુખ્ય કારણ એ છે કે એ વખતે રામદેવજી મહારાજે ગિરનાર ક્ષેત્રમાં જેટલા ધર્મગુરુઓ હતા એ બધાને બોલાવ્યા. ધર્મગુરુઓને, એના શિષ્યોને પછી બોલાવ્યા. પહેલા ધર્મગુરુને બોલાવ્યા. ધર્મગુરુને એક બેન્ચ ઉપર, એક મંચ ઉપર, એક સ્થાન ઉપર, એક જાજમ ઉપર એકતાથી બેસાડ્યા. અને બધા ધર્મગુરુએ રામદેવજી મહારાજની એ પ્રભાવિત સ્વાભાવિક જ્યોતિ સ્વરૂપની એકતા, અખંડિતતા, આત્મીયતાની વાતો રામદેવજી મહારાજની બધા ધર્મગુરુએ વાતો સ્વીકારી લીધી. અને બધા ધર્મગુરુએ સ્વીકારી લીધી એની ખાતરી શું? સાઈકો સલામ એટલે ઇસ્લામ ધર્મના જે પ્રવર્તકો હતા, ઇસ્લામ ધર્મના ધર્મગુરુઓ હિન્દુઓ પર જેનું પ્રભુત્વ લઈને બેઠા હતા. મુસલમાન ધર્મના ધર્મગુરુઓ અને હિન્દુ ઉપર એનું પ્રભુત્વ. ભાઈ, હિન્દુ ઉપર એનું પ્રભુત્વ. મુસલમાન ધર્મના ધર્મગુરુઓ અને હિન્દુ ઉપર એનું પ્રભુત્વ, હિન્દુ લોકો પર એનું પ્રભુત્વ. એટલે પહેલા એ લોકોને બોલાવ્યા કે તમારી ધર્મની વફાદારી બતાવો.
મુસલમાન ધર્મના પ્રવર્તકો હતા. ઇસ્લામ ધર્મનો ફેલાવો હિન્દુત્વ ઉપર કરતા હતા. હિન્દુઓને કેટલાઓને આકર્ષી લીધા હતા. એક ઇમામ શાહ, આપણા હિન્દુઓ થોડાક યાત્રાએ જતા હતા. માથે મોટલા બિચારા યમુનાજીમાં સ્નાન કરવા, ભાઈ બીજ નાવા, અને રસ્તામાં એક ઇમામ શાહ બેઠા હતા, મુસલમાન ધર્મના ઇમામ. અને આ સંઘ બધો અહીંયાથી પોટલા ઉપાડીને નીકળો. એટલે ઇમામ શાહે કીધું એના એક માણસને, એ લોકો કહાં જા રહે હો? એટલે એને કીધું કે આ બધા યમુનાજીમાં સ્નાન કરવા, ભાઈ બીજનું પર્વ ઉજવવા હિન્દુ લોકો જાય છે. ઇમામ શાહે કીધું ઉન લોકો કો ઇધર બુલાવો. એટલે બધાને બોલાવ્યા કે અમારા ઇમામ શાહે આપને બોલાવે છે. સંઘવાળા બધા આવ્યા અને બેસી ગયા. ઇમામ શાહે બધા ઉપર નિગાહ કરી, એમ દ્રષ્ટિ કરી. तुम लोग कहाँ जा रहे हो? बोले हमें यमुना जी में स्नान करवा, भाई बीज नावा जाइए छिए। अरे इतना बोझ उठा कि कहाँ से, कितने दिन से चले हो? तो कि અમે હાલ્યા છીએ ને તો લગભગ મહિનો થવા આવ્યો છે. તે દિન હાલ્યા છે કાઠિયાવાડમાંથી. હાલતા હાલતા ये छेट मथुरा जाऊं से. अरे इतना कष्ट उठाते हो? अच्छा तुम सब लोग बैठो, शांति से बैठो. अगर तुमको यहाँ ही यमुना जी का स्नान करवा दूं तो? बोला कि हमारे सपना में नावू नहीं. एम वातों थी हमारे नावो, सपना में नावू नहीं, वातों थी नावू नहीं. वातों में नवरावी दिए કેટલાય બજાર માં, વાતો માં નવરાવી દીએ. તમને ખબર હોય એની વાતો હું જાજી કરવી. એમ સપનામાં નાવું નથી. पर इमाम साहब के ऐसे नहीं, मैं आपको यमुना जी को यहाँ बुलाऊं और आप सब लोग यमुना जी में स्नान कर लो, फिर क्या? अरे बापा एवी दुनिया नी ऊंधी वातो अमारा गळे का उतरावो धरार. यमुना जी अहीं केम आवे? અને આવે તો અમે નાઈ કેમ શકીએ? અમારાથી સહન ન થાય. ગામના ગામ ઉજળ થઈ જાય. બિચારા હાવ ભોળા માણસો. એટલે આ કહેતો પણ હું તમને એક ચપટી વગાડે ને યમુનાજીને કિનારે પહોંચાડી દઉં તો મારી પાસે એવી સગવડ છે, આમ ઉપાડીને આમ મૂકી દઉં તો. બિચારા બધી વાતે અકળાઈ ગયા. પછી એને કીધું કે અમારે યમુનાજીમાં નાવું છે. પછી યમુનાજીને અહીં બોલાવો કે અમને ઉપાડીને ત્યાં ધક્કો મારો, પણ અમારે નાવું છે યમુનાજીમાં. इमाम साहब कीधु तुम लोग आंख बंद कर जो. सब लोग आंख बंद कर जाओ. अरे भाई प्रेक्टिकल शुरू थयो, प्रयोग शुरू थयो. आंखों बधाए बंद करी. आंखों बंद करी था तो बधाए यमुना जी ने किनारे. ए भाई यमुना जी ने किनारे कोई नाय से, कोई गोपीचंद ना कटका ने, कोई रमण रेतीमान, कोई राधा कृष्ण नी मूर्ति सामे, कोई कई ने कोई कई ने. बधाए हव हव नी. એટલે મોજે મોજમાં આવી ગયા બધા યમુનાજીમાં. કોઈને ખબર નથી આપણે પોટલા ક્યાં મૂકી આવ્યા, પણ બધા નાયા ધોયા, ખૂબ આનંદ કર્યો. અને જે કાંઈ ચીજ વસ્તુ યમુનાજીની માટી લેવી હતી, કોઈ ગોપીચંદન કટકા લેવાતા, કોઈ બીજું કોઈ ત્રીજું, બધાએ ખરીદ્યું કરી અને ઈ પાછા પોટલા વાર્યા. બિચારા કેટલી વાર સુધી નાઈને ખૂબ આનંદ કર્યા, બિહારીજીના દર્શન કર્યા, યમુના મહારાણીજીની જે બોલાવી. હે અને આંખ જ્યાં ઉઘાડી તો બધા પાછા ઇમામ શાહની સામે બેઠા હતા. અરે બધા વિચારમાં પડી ગયા કે ये क्या देखा हम लोग? અમે આ શું જોયું છે? બધા જોવે તો પોતે નાયેલા છે, કપડા યમુનાજીના જળ ભીના છે, ગોપીચંદનના કટકા જે કઈ ચીજ વસ્તુ સામગ્રી લીધી બધા પોતપોતાની પાસે છે. બધા એકબીજાને પૂછે તે તું વાથી નાતી તને, તું વાથી નાતી તને, તો કહા તો કહા. બધા કે આપણે નાઈ આવ્યા તો ખરા, પણ કેવી રીતે નાઈ આવ્યા? બધા इमाम साथी प्रभावित થઈ ગયા. सुने मेरी बात सुन भैया. रामदेवजी महाराजे આવા સમયમાં પોતાનો પ્રભાવ શરૂ કર્યો છે. પોતાની મોટાઈ માટે નહીં, પણ જીવોને એક સત્યની રાહમાંથી દોરવા માટે, પાછા વાળવા માટે. આ કૃષ્ણાઈ પ્રભાવિત થઈ અને જીવો બીજે રસ્તે ન દોરાઈ જાય. હુકામે બીજે રસ્તે દોરાઈ જાય તો ભગવાનને શું છે? ભલે ને દોરાઈ જાય ગમે ત્યાં, પણ ધર્મનો નાશ ન થાય. ધર્મથી જ આ વ્યવહાર ટકી રહ્યો છે. ધર્મથી જ આ શાસન વ્યવસ્થા ટકી રહી છે. ધર્મથી જ માનવ ટકી રહ્યો છે.
હવે એ ધર્મની વ્યાખ્યા તમે તિલક કરો, માળાઓ કરો, જટા વધારવાની વાતો કરો, કપડા રંગવાની વાતો કરો, તો ધર્મની વ્યાખ્યા એવી નથી. ધર્મની વ્યાખ્યા તો એવી છે સજ્જનો કે કોકનું કંઈક પડી ગયું હોય ને તમારા હાથમાં આવે ને તમે ઊંચો હાથ કરીને બૂમ બરાડા પાડીને કહો બેન કેની આ 10 ની નોટ પડી ગઈ છે, એ ભાઈ આ કેનું પડી ગયું? ચાલ્યું બાપા. ઈ જે અંદરથી કરાવે છે એનું નામ ધર્મ છે. કોક કંઈક બોલી લે, અપમાન કરી લે અને એ અપમાનની સામે પાછું અપમાનજનક વર્તન ન કરો અને એને જાતું કરી અને હળવું કરી નાખો, એને ધર્મ કીધો છે. કોક ગાર કાઢી લે અને હળવેકથી આમ દાંત કાઢતા કાઢતા ત્યાંથી નીકળી જાઓ, એ તમારો ધર્મ. અંદરથી તમને કાંઈ દખલગીરી ન કરવા દીધી, એ તમારો ધર્મ. અજુકતો વ્યવહાર કરી લે અને ક્ષમા આપી અને પરમાત્માને પ્રાર્થના કરો કે હે ભગવાન, હે ઠાકર, આને કઈક સદબુદ્ધિ આપજે બાપ. આટલી પ્રાર્થના કરીને હટી જાઓ, એ તમારો ધર્મ છે. ટીલા નહીં કરો તો હાલશે. ઘણા ટીલો કરવા વાળો સ્ટાફ જાજો થઈ ગયો છે ટાળે. ભયંકર. એક બાજુ ટીલા ને એક બાજુ પાછું લીલા, બે હાથમાં આવ્યો નથી ને કઈ. આવી વાતો મારે ન કરવી જોઈએ, છતાં મજબૂરીથી કહું છું કે તમે વારે વારે છેતરાઈ જાઓ, વારે વારે લાલચમાં પડી જાઓ છો, વારે વારે તમારા મનને સ્વાર્થ જાગી જાય કે હાલ કઈ વગર મહેનતે મળી જતું હોય તો હાલ, એમ થઈ જાય છે. એટલે હું તમને કહું છું બહેનો, એ તો ખાસ યાદ રાખવા જેવું છે, ખૂબ યાદ રાખવા જેવું છે. જ્યાં ત્યાં જેને તેને પૂછ્યા હોય અમારા ઘરમાં કલેશ છે, પણ કલેશ હોય ને તારો સ્વભાવ હરખો કેમ ને? તારો સ્વભાવ સુધારી નાખ એટલે કલેશ ઘણો ઓછો થઈ જાય, 50% સુધરી જાય. અમારા ઘરમાં ખાવા ધાન ખાવા નથી દેતા એમ કે છે ઘણી બેનો ફરિયાદ. ભાઈઓ ફરિયાદ કરે ઘરમાં એક ઘડીનું સુખ નથી, પણ સ્વભાવ છે એ આપણો છે, આપણો સ્વભાવ આપણે સુધારવાનો, એમાં કોઈનું કામ ન આવે. એ સ્વભાવ આપણે સુધારવાનો. વાત એ કહેવા જાઉં છું કે રામદેવજી મહારાજના ચરિત્રની જે લીલા છે એ લીલા એ વખતે પ્રભાવિત કરતી હતી જીવોને, અને જીવોને પ્રભાવિત કરવા પાછળનો આશય એ હતો કે સત્યની રાહ પર લઈ જવા જીવોને, સત્યના માર્ગે. ધર્મગુરુએ આ વાતને સ્વીકારી. અત્યારે પણ હાલના વર્તમાન યુગમાં, આ યુગમાં 2-3 દિવસથી મારા મગજમાં એક વિચાર ઘર કરી ગયો કે તમને આજ રજૂ કરું, ધર્મસભામાં રજૂ કરું. મારા એક કુટુંબીજનો હોય અને એની વચમાં બેસીને વાત કરવાનો અધિકાર હોય એવી રીતે તમને રજૂ કરું. આજ 50 વર્ષથી આ દેશને આઝાદી મળી, 50 વર્ષથી આપણી ગુલામી નાબૂદ થઈ, 50 વર્ષથી આ પંખીડા બધાય પાંજરામાંથી નીકળી અને ખુલ્લા આકાશમાં ઉડવા માંડ્યા. આ 50 વર્ષનું પરિણામ તો જુઓ, આપણે એમાં ફાયદો કેટલો થયો ને નુકસાની કેટલી થઈ. સગવડતાઓ વધવા માંડી અને આપણા મગજમાં આપણી માનવતાની એકદમ ધીરે 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 ડિગ્રી નીચે ઉતરતી ગઈ. ક્રોધ આવી ગયો, એકબીજા તરફ રોષ આવી ગયો, ઘરમાં અજંપો, વ્યવહારમાં અજંપો. પરિણામ લેવું તું એ ના આવ્યું અને નહોતું લેવું એ પરિણામ આવી ગયું. સગવડતાઓ વ્યવસ્થાઓ વધી ગઈ, પ્રપંચ વધ્યો, પાખંડ વધ્યું, દંભ વધ્યો. મારી તમારી સલામતી ઘટી, ક્યાંય સલામત નહીં. તમે તમારી સગવડતાથી જાતા હો તો જુદી વાત છે, બાકી સલામત તો નહીં. ઓચિતાનું ક્યારે હું તમારી પર આવી બને, પછી કોઈ તમારી ફરિયાદ સાંભળે એવું કઈ રહ્યું હોય તો આ પાડવી, એવું કઈ ન રહ્યું. તમારું રક્ષણ તમારે પોતાને કરવાનું રહ્યું. માતાઓ, બહેનો, તમારું રક્ષણ હવે તમારે પોતાને કરવાનું રહ્યું. આવતીકાલનો એક દિવસ ઉગશે, 6 મહિના 12 મહિના પછી 21મી સદીનો દિવસ ઉગશે. તેથી તમારા બાળકો બધા યુવાન થશે અને યુવાન બાળકોના હાથમાં કંઈક આવશે. શું આવશે? એ વખતે એના હાથમાં એક નશો આવશે. કયો નશો આવશે?
તમે એને વારસામાં શું આપ્યું એ એને આવશે, બીજું શું આવશે? તમે એને વારસામાં શું આપ્યો એ અજંપો લઈને ઉભા થશે. અથડામણ અથડામણ અથડામણ, પરિણામમાં પણ અથડામણ. એટલે વારે વારે વિનંતી કરું છું, કાલાવાલા કરું છું. ભજનો તો તમે ખૂબ સાંભળ્યા, ભજનો સાંભળો ત્યાં સુધી આમ માથાય હલાવો છો. અમને એમ લાગે કે અમારા ભજનો તમારી અંદર ક્યાંક બેહી જાય, પણ એવા ને એવા પાછા ઉઠો એટલે પાછા અમને દેતા જાઓ કે એ કાલ કોકને કેવા હાટું લઈ જાઓ, અમારે નહીં ખપે, અમારે ન જોઈ બાપુ. એ તમારું તમને મુબારક, તમે કીએ રાખો ને અમે સાંભળે રાખીએ એમ નથી સજનો. એક એક વાતોનો વિચાર તો કરો. તમે આ જગતમાં કેવા સુખ લઈને આવ્યા છો, આ જગતમાં કેવા ભાગ્ય લઈને આવ્યા છો, આ જગતમાં તમારું પ્રભુત્વ કેવું છે. એક મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે, એમાં કેટલી શક્તિઓ છે જુઓ તો ખરા. એ 100% શક્તિમાંથી 2% શક્તિ આપણી કામે લાગી નથી. 98% શક્તિ તો બધી સ્પેરમાં પડી છે. અને એ લગભગ મને એમ છે કે અશ્વની કુમાર સુધી એમને પેરમાં જાય એવી છે. તાળું ઉઘડા વિના એ કોઈ શક્તિઓ આપણે કામ આવે એમ. લોહીને ના પાડી લાખાને કે તારો બાપ આવે તો તાળું ન ઉઘડે. લોહીને લાખાને કીધું તારો પેઢીઓમાંથી કોઈક ઉતરે તો તાળું ન ઉઘડે, કારણ કે આ તાળાની ચાવી તારા ગુરુ પાસે છે. આપણે ઉઘાડી ન શકતા હોય તો કોકને પૂછવું તો જોઈએ કે ભાઈ આ તાળાની ચાવી આ છે કે આ કેમ ઉઘડતું નથી. પણ હમ ખાધા પૂછવા જઈએ તો આપણે એમ થાય તો આપણને ઓછપ લાગે, નાનપ લાગે. પૂછવા જાય તો એમ લાગે અહમ ગવાઈ જાય. હું પણ એ આપણને કાંઈ કરવા નથી દેતો. પણ આવો હું કરવો છે આપણે. હું રાખો, તમે અંદર અહમ રાખો. અહમ નહીં રાખો તો જીવન જીવાશે નહીં. રાખો અહમ, અહમની જરૂર છે, પણ એ અહમ કેવો રાખો? સાત્વિક રાખો, ક્યાંય તમને નડે નહીં, ક્યાંય તમને વેડે નહીં, એવો અહમ રાખો. એવા અહમની જરૂર છે. ખબર ન હોય તો કોકને પૂછી લેવાની જરૂર છે. પૂછી લો કે ભાઈ હું આ કેદીનો મથું છું, આ તાળું ઉઘડતું નથી, અને અમુકના તાળા ઉઘડી ગયા છે, આ કેમ છે? લોહીને કીધું કે લાખા ઈ તાળું નહીં ઉઘડે. આ ચાવી નથી, ચાવી તારા ગુરુજી પાસે છે, અને ગુરુજી આવે તો તાળા ઉઘડે. એવું આ તાળું. જ્યાં જાગે જ્યાં જાગે ત્યાં રામ ભજ ભાઈ, સુતા રામ સંભાળ. ઉઠત બેઠત આત્મા, ઓ તુત ચાલંતા ચિતાર. જ્યાં જાગે ત્યાં રામ ભજ. શું કામે રામ ભજ, રામ ભજ એમ શું કામે કે છે? કૃષ્ણ શરણમમ. આ એટલા માટે કે છે કે બીજો કચરો અંદર ન આવી જાય, એટલે શ્વાસને વિશ્વાસે રાખ, રામના નામના વિશ્વાસે રાખ. નામમાં વિશ્વાસ રાખ, રામમાં વિશ્વાસ રાખ. આ ઠામમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિશ્વાસ છે. એ શ્વાસ બાપ ઉઠી ગયો પછી આ ઠામ, એ કાચનું ઠામ ફાટ દેરાને ભાંગી જશે. દિલ દરિયામાં વિરા એ ડૂબકી દીધી. દિલ દરિયામાં, દિલ દરિયામાં ડૂબકી દીધી. જ્યાં કે કરમ में
आँखला मोतीड़ा कहाँ से पावे रे, मेलो दिल ममता, ममता निवारो रे, मेलो दिल मामा। आरे कायामा बाग ने बगीचा, आरे देहू माँ ए बाग ने बगीचा, नहीं रे फूलन केरी बास रे, भमरा आवीने लोभाणा, नहीं रे फूलन केरी बास रे, भमरा आवीने लोभाणा, मेलो दिल ममता। जेना विना जीवन खाली खाली, जाई रे नो कोई मरम विचारो, मेलो दिल ममता, ममता निवारो, मेलो दिल मामा। रंग बेरंगीली नारी रे बनाई ए वीरा, रंग बेरंगीली ए रंग बेरंगीली, रंग बेरंगीली काया रे बनाई ए वीरा, नहीं रे जीवन केरी आस रे, नहीं मरने का धोखा, नहीं रे जीवन केरी आस रे, नहीं मरने का धोखा, मेलो दिल मामा। जेना विना जीवन खाली, जेना विना जीवन खाली, जाई रे एनो कोई मरम विचारो, मेलो दिल ममता, ममता निवारो, मेलो दिल मामा।
बांधगी आवे पल जावे करी ले बांधगी करी लेन बांधगी आवी पल जावे काजी ममंद शानी वीन की अवसर आवो नहीं आवे काजी रे ममंद आ नाना લીલિયામાં થઈ ગયા કાજી મામન પૂંજા પાદરની બાજુમાં છે નાના લીલિયા ગામ કાજી મામન રામદેવજી મહારાજે બધાને બોલાવ્યા ધર્મગુરુઓને સાईं को सलाम गुरु को प्रणाम प्रणाम ने बुलाव्या सलाम ने बुलाव्या नाथ जी को आदेश आदेश ने बुलाव्या कापड़ी को जिनाम जिनाम ने बुलाव्या डाडो मेकरण आव्या गिरनार में अतीत को नमो नारायण दसनामियों ने बुलाव्या बधा आव्या बोलता पुरुष ने राम राम अने सर्वगत ने जय सीताराम रामदेवजी महाराजे धर्मगुरुओं ने बोलावी अने गिरनार क्षेत्र में पहली क्रांति सफलतापूर्वक पार पाड़ी ज्योतना अंजवाड़ा में आपणे बधा एक छीए करी लेने बांधगी करी लेने बांधगी बंदगी आवी पल जावे काजी रे ममंद शानी वीन पीरे अवसर आवो नहीं आवे काजी रे ममंद शानी अवसर आवो नहीं आवे